भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। હવે 82મું પાનું કાઢો और पहला मंत्र બધા વાંચી જોઈએ કારણ કે આ વાક્ય ભાષ્યમાં આ પ્રત્યેક મંત્રની સમજ આપવામાં આવી નથી પણ મંત્રોના સમૂહની સમજ આપવામાં આવી છે એટલે એ આપણે જોઈ લઈએ. પેજ 82. ब्रह्मदेवेभ्यो विजिज्ञे तस्य ब्रह्मणा विजये देवा अमहीयन्त ऐक्षन्त अस्माकमेवायं विजयः अस्माकमेवायं महिमा इति. એટલે પ્રસિદ્ધ છે બ્રહ્મદેવેભ્ય વિજિજ્ઞે. કોઈક સમયે બ્રહ્મ એટલે પરમાત્માએ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના પક્ષે કે દેવતાઓ માટે અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો. વિજિજ્ઞે તસ્ય બ્રહ્મણો વિજયે. વાસ્તવમાં વિજય તો બ્રહ્મની હતી જે સર્વના આત્મા છે. દેવા અમહ્યંતર વાત સાચી છે. એને કારણે દેવતાઓ મહિમાન્વિત થયા. દેવતા વિજય પ્રાપ્ત કર્યો. દેવતાઓને મહિમાન્વિત કરવા માટે જાણે કે બ્રહ્મએ અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો. તે ઈક્ષંત પરંતુ એ લોકો વિચારવા લાગ્યા अस्माकमेवायं महिमा विजय अस्माकमेवायं महिमा इति. आ तो अमारो ज विजय है, आ तो अमारो ज महिमा है. तो भाष्य में समझाव्યું આટલા અંશ ને 105 પાન પર છેલ્લી પંક્તિમાં બ્રહ્મ હૈતિ ऐतिह्य अर्थ है. देखिए एक वक्त आ प्रकार थયું पूरा अकेला कोई समय देवासुर संग्राम देवासुर संग्राम जયારે થયો ત્યારે જગત સ્થિતિ પરિપાલયિષા જગતની સ્થિતિનું પરિપાલન કરવાની ઈચ્છા ધરાવનારા ઈચ્છાથી પ્રેરાઈને આત્માનુશાસન અનુવર્તિભ્ય દેવેભ્ય ઈશ્વરના શાસનનું અનુવર્તન કરનારા છે એવા દેવતાઓ માટે દેવતાઓના હિત માટે અર્થિભ્ય चौथी विभक्ति ने अर्थ देवेभ्य अर्थिभ्य अर्थाय तदर्थे देवताओं इच्छा करना था एमनी माटे विजिज्ञ देवताओं विजय इच्छा पण हती
અને એ માટે બ્રહ્મ એમણે પોતાનું અનુશાસન અનુવર્તન કરનારા દેવતાઓ માટે વિજય પ્રાપ્ત કર્યો. બ્રહ્મણ ઈચ્છા નિમિત્ત વિજય દેવાનામ બહુ ઇત્યર્થ કહેવાનો ભાવાર્થ એ છે કે બ્રહ્મની ઈચ્છાને કારણે દેવતાઓને વિજય પ્રાપ્ત થયો. તસ્ય બ્રહ્મણો વિજય દેવા અમહિયંત, એ બ્રહ્મના વિજયમાં દેવતાઓ મહિમાન્વિત છે. અમહિયંત એટલે કે યજ્ઞાદિ લોક સ્થિતિ અપહારીશુ અસુરેશુ પરાજિતેશુ, યજ્ઞ વગેરે જે છે એ તો જગતની સ્થિતિનું પાલન કરનારા છે. યજ્ઞાધોધિ પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ, તો યજ્ઞ વગેરે છે તો સમગ્ર જગતનું ચક્ર ચલાવનારા છે. લોક સ્થિતિ, આ લોક એટલે જગતની સ્થિતિનું પાલન સંચાલન કરનારા અથવા તો વહન કરનારા યજ્ઞ વગેરે છે. અપહારીશેષુ, અપહારીશુ તો કોઈ એને જ નાશ કરવા ઈચ્છનારા અસુરો, અસુર કેવા છે? લોકની સ્થિતિ છે એનો નાશ કરવા ઈચ્છનારા છે. પરાજિતેશુ, આ પ્રકારે અસુરો પરાજિત થયા. દેવા વૃદ્ધિમ પૂજામ વા પ્રાપ્તવંત, અમહ્યંત વૃદ્ધિને પ્રાપ્ત થઈ, મહાવૃદ્ધો મહી અથવા તો પૂજાને પ્રાપ્ત થાય. ચાલો પછી તૈક્ષંત અસ્માકમેવાયમ વિજય અસ્માકમેવાયમ મહિમાદિ. તો હવે આ જે છે કયું ભાષ્યકારે તે ઐક્ષંત એ દેવતાઓએ જોયું, વિચાર્યું. એ આખું જે અંશ છે એની પછી દેવતાઓની વાત કરે ત્યાં યક્ષ એમની સમક્ષ પ્રતિષ્ઠા લક્ષ્ય એમની સમક્ષ પ્રત્યક્ષ થયા, અભિવ્યક્ત થયા. પછી એ લોકોએ અગ્નિને મોકલ્યો, દેવતા વાયુને મોકલ્યા. કોઈ દેવતાઓ એમના સ્વરૂપને જાણી ન શક્યા. તો તૈક્ષંદેતિ મિથ્યા પ્રત્યયત્વાત, તો આ મિથ્યા પ્રત્યય છે. अस्माकमेवयं महिमा अस्माकमेवयं विजय है अस्माकमेव महिमा, આ જે મિથ્યા પ્રત્યય છે એટલે અભિમાનથી જન્મેલો પ્રત્યય છે. ઉપાધિમાં અહંભાવને કારણે, આત્મના અહંભાવને કારણે નહીં. મિથ્યા પ્રત્યયત્વાત હેત્વ ખ્યાપનાર્થમ આમનાય, આ સમગ્ર આમનાય છે, સમગ્ર કથા છે એ શેને મળે છે કે અમારો વિજય છે એ મિથ્યા અભિમાન છે, એને હેત્વ એનો ત્યાગ કરવો જોઈએ. એ પ્રકારનો બોધ આપવા માટે આ આખો આમનાય છે, વેદ ભાગ છે, કથા છે. એ પોતે સમજાવે છે. ઈશ્વર નિમિત્તે વિજય સ્વસામર્થ્ય નિમિત્તો અસ્માકમેવ વિજય અસ્માકમેવ મહિમાન. ભાષામાં વિજય મળે નિમિત્ત તો ઈશ્વર હતા, છતાં એ લોકો શું માન્યું? સ્વસામર્થ્ય નિમિત્ત હૈ, અમારો જ આ વિજય છે, અમારો જે મહિમા છે એમ પોતાના સામર્થ્યથી આ પ્રાપ્ત થયું. એથી આત્મન જયાદિશ્રયો નિમિત્તમ, આમ જે સર્વાત્માનમ આત્મસ્થમ સર્વકલ્યાણાસ્પદમ, સર્વના આત્મા છે જે પોતાના હૃદયમાં નિવાસ કરનારા છે, સર્વ કલ્યાણાસ્પદમ સમગ્ર જગતનું કલ્યાણ કરનારા છે, કલ્યાણનું આસ્પદ છે, કેન્દ્ર છે. તો એવા ઈશ્વરમ એવ આત્મત્વન અબુદ્ધવા, આવો ઈશ્વર આપણો આત્મા છે એ ન જાણીને અસ્માક એટલે અમારો વિજય, એટલે કોનો વિજય? એમાં અમારો એટલે સર્વના આત્મ સ્વરૂપ કલ્યાણકારી ઈશ્વરનો વિજય છે. તો બરોબર છે. તો પિંડ માત્રાભિમાના સંત, જેને અગ્નિ કહેવામાં આવ્યો, વાયુ કહેવામાં આવ્યું, ઇન્દ્ર કહેવામાં આવ્યા, આ તો પિંડના નામ છે. પોતાના અગ્નિ, વાયુ, ઇન્દ્ર વગેરે માનનારા, તેથી આ પિંડની અંદર જ અહંભાવ ધરાવનારા. યમ મિથ્યા પ્રત્યમ ચક્રુઃ, આમ પિંડમાં અભિમાન ધરાવીને, અહંભાવ ધરાવીને જે પ્રકારનો મિથ્યા પ્રત્યય કહો, ભ્રમ કહો, જે એ લોકોએ જેમનામાં હતો, જે કર્યો, તસ્ય પિંડ માત્ર વિષયત્વેન મિથ્યા પ્રત્યયત્વા. તો કયું છે? તો કહ્યું કે અમારો આ મહિમા વિજય છે, મહિમા છે અમારો એ પિંડ માત્ર વિષયત્વેન. અહમનો વિષય કોણ છે? પરમાત્મા નથી, માત્ર પિંડ છે. મિથ્યા પ્રત્યય તો મેં કેવો છે? મિથ્યા પ્રત્યય છે, ભ્રમ છે.
सर्वात्मा ईश्वर याथात्म्य अवबोधेन हातव्यख्यापनार्थ है। तो ये महिमा जो भ्रम से मिथ्या प्रत्यय से भाई एनो दूर थवो जोईए, एनो नाश थवो जोईए। केवी रीते? सर्वात्मा ईश्वर याथात्म्य अवबोधेन अस्माकम अमारो विजय छे, अमारो महिमा छे। ये अमारो એટલે પિંડ માત્ર નહીં, પરંતુ સર્વાત્મા ઈશ્વર, હું એટલે સર્વાત્મા ઈશ્વર છું, એવા સર્વાત્મા ઈશ્વર એવા અમારો આવી જાય છે, અમારો મહિમા છે. यदि याथात्म अवबोधेन એમની પ્રકારનું યથાર્થ અવબોધન કરવા માટે કે ભાઈ તમે તો સર્વાત્મા ઈશ્વર છો. હાતવ્ય ખ્યાપનાર્થ જે મિથ્યા પ્રત્યય છે એને હાતવ્ય ત્યાગ થવો જોઈએ એવું જણાવવા માટે તદ્દૈશામ ઇત્યાદિ આખ્યાયિકા આમનાય હૈ. તો પછીથી જે શરૂ થાય છે એ આખી આખ્યાયિકા છે એ આ માટે છે. શેના માટે છે? કે યથાર્થ જ્ઞાન દ્વારા મિથ્યા જ્ઞાનનો દૂર કરવા માટે. તો ચાલો 84મા પાન પર આપણે આગળ વાંચીએ. તદ્દૈશામ વિજજ્ઞો તેભ્યઃ પ્રાવર્બભૂવ તન્યવ્યજાનત કિમિદં યક્ષમિતિ. તદ્દૈશામ વિજજ્ઞો, દેવતાનો અભિપ્રાય છે મિથ્યા પ્રત્યય છે એ બ્રહ્મ જાણી ગયો, સર્વનો આત્મા છે અને તેથી જાણી ગયું કે આ મિથ્યા પ્રત્યય ધરાવનાર સેવના સેવે છે. તેથી મિથ્યા પ્રત્યય દૂર કરવા માટે આખ્યા કથા છે. તેભ્ય પ્રાદુર્ભવ, એમની સમક્ષ એમનો પ્રાદુર્ભાવ થયો, એ અભિવ્યક્ત થયા, પ્રગટ થયા. તન્ને વિજાનત કિમ યક્ષમિતિ. આ યક્ષ કોણ છે? યક્ષ એટલે પૂજનીય. યક્ષ આમ તો એક જાતિ પણ છે, પણ એ યક્ષ એટલે પૂજનીય, યજ ધાતુમાંથી અત્યંત અદ્ભુત આ પૂજનીય આ કોણ છે? આ ન વિજાનત, એ લોકો જાણતા ન હતા. તો ભાષ્યમાં કહે છે તદ્ એષામ વિજજ્ઞો. તદ એટલે તદ બ્રહ્મ, હ એટલે કેલે, એષામ આ લોકોનો દેવાનામ અભિપ્રાયમ મિથ્યાહંકારો વિજજ્ઞો વિજ્ઞાતવત. એ બ્રહ્મ જે સર્વનો આત્મા છે એમણે આ લોકોનો, આ દેવતાનો અભિપ્રાય છે, એમનો જે મિથ્યાભિમાન છે, મિથ્યા અહંકારો ખ્યાલ, મિથ્યા અહંકારો ખ્યાલ છે, વિજજ્ઞો વિજ્ઞાતવત, બ્રહ્મને બ્રહ્મ જાણી ગયો. આ તો બરોબર છે. જ્ઞાત્વા ચ મિથ્યાભિમાન શાતનેન તદ અનુજિગૃક્ષયા. તો પછી શું કહ્યું ત્યાં કે તેભ્યો પ્રાદુર્ભવ. આ બ્રહ્મ એમની સમક્ષ એનો પ્રાદુર્ભાવ થયો, પ્રગટ થયું. એ સમજાવે છે કે જ્ઞાત્વા છે તદ્ એષામ વિજજ્ઞ. આમના મિથ્યા પ્રત્યય છે, અભિમાન છે, ભ્રમ છે, બ્રહ્મ જાણી ગયો. જ્ઞાત્વા છે, જાણ્યા પછી મિથ્યા અભિમાન સાતનેન તદ અનુજિગૃક્ષયા, દેવતા પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી. અનુગ્રહ કેવી રીતે થાય છે? મિથ્યા અભિમાન શાતનેન. મિથ્યા અભિમાનનું શાતન એટલે શાંત કરીને મિથ્યા અભિમાન દૂર કરવા દ્વારા અનુગ્રહ. અનુગ્રહ કયો પ્રકાર છે? એમનું મિથ્યા અભિમાન દૂર કરવા દ્વારા એમને પર અનુગ્રહ કરવા માટે.
તદ અનુજિગૃક્ષયા તેભ્ય એટલે તેભ્ય શબ્દ હોવો જોઈએ છે આપણા તો અનુજિગૃક્ષયા તેભ્ય તેભ્ય ત્યાંથી આવે ઉપનિષદમાંથી દેવેભ્ય એટલે કોઈક પ્રતોની અંદર તેભ્ય શબ્દ નથી એટલે અહીં પાદ કોઈ તેભ્ય શબ્દ હોવો જોઈએ આપણામાં તો છે તેભ્ય દેવેભ્ય અર્થાય ચોથી વિભક્તિ એટલે એ દેવતાઓ માટે તેષામેવ ઇન્દ્રિય ગોચરે તેભ્ય એમની સમક્ષ એ પ્રગટ થયા સમક્ષ એટલે શું કે છે તેષામેવ ઇન્દ્રિય ગોચરે એ લોકોને દેખાય કે અનુભવાય એ રીતે ઇન્દ્રિય ગોચર અહીંયા આગળ ચક્ષુ ઇન્દ્રિય ગોચર દેખાય એ રીતે ને અતિ દૂરે બહુ દૂર એમને પ્રગટ થયા તો અમને ખબર ના પડે તો પછી એનો અર્થ ના રહે એમને દેખાય એ રીતે એમની સમક્ષ પ્રગટ થયા પ્રાદુર્ભવ એટલે એમનો પ્રાદુર્ભાવ થયો પોતે પ્રાદુર્ભૂત થયા કેવી રીતે સમજાવે છે મહેશ્વર શક્તિ માયા ઉપાત્તેન અત્યંત અદ્ભુતેન પ્રાદુર્ભૂતમ કિલ કેનચિદ રૂપ વિશેષણ આ બ્રહ્મ છે નાન્યતા જાતિ છે એટલે હમણાં તત બધા એ નાન્યતા આ સર્વનામનો પ્રયોગ છે મહેશ્વર શક્તિ માયા માયા કોણ છે મહેશ્વરની શક્તિ છે માયા ઉપાત્તેન અત્યંત અદ્ભુતેન એ માયા વડે સ્વીકારાયેલા ઉપાત્ત એટલે ગ્રહણ કરવા મમોપાત્ત તો મહેશ્વર શક્તિ માયા ઉપાત્તેન મહેશ્વરની શક્તિ રૂપી જે માયા છે એનાથી ગ્રહણ કરેલા અત્યંત અદ્ભુતેન એ માયા શક્તિથી સર્જેલા અદ્ભુત પ્રાદુર્ભૂતમ આ બ્રહ્મ એમની સમક્ષ આવા અત્યંત અદ્ભુત કેનચિત ધ્રુવ અદ્ભુતેન કેનચિત ધ્રુવ વિશેષણ કોઈ અદ્ભુત રૂપ ધારણ કરીને બ્રહ્મ એમની સમક્ષ પ્રગટ થયો તન્ન વિજાનત કિમક્ષમિતિ તત કિલ ઉપલભમાનાઃ અપિ દેવાઃ ન વિજાનત આ તદ છે તો પછી બીજી વિભક્તિ છે તે તદ ન વિજાનત એ દેવતાઓ જે છે ને એ ન વિજાનત જાણ્યું નહીં કોને તત એને ન જાણ્યું કોને તત કિલ ઉપલભમાનાઃ અપિ દેવાઃ તદ બ્રહ્મ બ્રહ્મ જે છે ઉપલભમાના એમના જ્ઞાનનો વિષય છે જે સમક્ષ પ્રગટ થયું છે દેખાય છે તથાપિ તો પણ ન વિજાનત ન વિજ્ઞાનવંત એ લોકો એને જાણી ન શક્યા એ કે કોણ છે આ એની સમક્ષ પ્રગટ થયા છતાં પણ દેવતાઓ જાણી ન શક્યા કે કોણ છે કિમિદમ યદ એતદ યક્ષમ પૂજ્ય યક્ષ એટલે પૂજ્ય યક્ષ કોણ છે અત્યંત પૂજનીય છે આ કયું સ્વરૂપ છે એ લોકો ન જાણી શક્યા આ કોણ છે એટલે ટૂંકમાં આ કોણ છે એ દેવતાઓ ન જાણી શક્યા પછી આપણે આગળ વાંચીએ 86 પાન પર તે અગ્નિમ અબ્રુવન જાતવેદ એતદ વિજાનીહિ કિમેતદ યક્ષમિતિ તથા ઇતિ તે દેવા અગ્નિમ અબ્રુવન એ દેવતાઓ અગ્નિ પાસે ગયા અને કહ્યું જાતવેદ અગ્નિનું નામ જાતવેદ એ જાતવેદ જાતવેદ એવું છે એનું સંબોધન એતદ વિજાનીહિ કિમ એતદ યક્ષમિતિ એ જાત જરા જાણી તો લાવો કે આ યક્ષ કોણ છે તથા એ જરૂર અગ્નિ વિશ્વાસપૂર્વક કહ્યું જરૂર જાણી લાવીશ પછી આગળ તદભ્યદ્રવત તમ અભ્યવદત કોસીતિ અગ્નિર્વા અહમસ્મીતિ અબ્રવીદ જાતવેદા વા અહમસ્મીતિ તો અભ્યદ્રવત દ્રવ એટલે જવું ગતિના અર્થમાં છે અભ્યદ્રવત એ અગ્નિ યક્ષ પાસે ગયા
એ જાણવા માટે ગયો હતો અગ્નિ, પણ ત્યાં જઈને કશું બોલી નહીં શકે. યક્ષ સામેથી પૂછે છે, કોસીથી, ભાઈ તું કોણ છે? ત્યારે જેનામાં હિંમત આવી, અગ્નિર્વાહમસ્મી, હું અગ્નિ છું. પછી પાછું પેલું અભિમાન આવ્યું, જાત વેદાવાહમસ્મી, હું જાત વેદા તરીકે દુનિયામાં પ્રસિદ્ધ છું. ચાલો સારું. એટલે પછી આગળ કહે છે, તસ્મિં સ્ત્વયી કિમ વીર્યમિતિ અપી ઇદં સર્વં દહેયં યદિદં પ્રસિદ્ધ્યામિતિ. તસ્મિન સ્ત્વયી, તું જાત વેદા છે, ઓ એવા તારામાં કેમ વીર્યમ, તારામાં શું સામર્થ્ય છે ભાઈ? અપી ઇદમ સર્વં દહેયમિતિ, આ બધું જ બાળી યત પ્રસિદ્ધ્યામિતિ, અરે આ પૃથ્વી પર જે કાંઈ છે એને બધાને બાળી શકું છું, અમારું સામર્થ્ય છે. તો આગળ કહે છે, તસ્મૈ તૃણમ નિદધૌ એતદ દહેતે. તસ્મૈ એની સમક્ષ એક તૃણ, એક ઘાસનું તણખલું નિદધૌ મૂકવામાં મૂક્યું. એતદ દહેતે, એ અગ્નિ અને બાળી નાખ. તદુપપ્રેયાય સર્વજવેન તન્ન શશાક દગ્ધુમ. તદુપપ્રેયાય, અગ્નિ તણખાની નજીક ગયો. સર્વજવેન તન્ન શશાક દગ્ધુમ, અને પોતાનો બધો વેગનો ઉપયોગ કરવા છતાં પણ એ તણખાને બાળી ન શક્યો. અગ્નિદેવતા સહ તત એવ નિવૃતે નૈતદ અશકં વિજ્ઞાતુમ યદેતત યક્ષમિતિ. સહ તત એવ નિવૃતે, ત્યાંથી જ વળી પાછો ફરી ગયો અને આવીને દેવતાઓને કે નૈતદ અશકં વિજ્ઞાતમ, યક્ષ કોણ છે હું જાણી શક્યો નથી. તો આગળ કહે છે, અથ વાયુમ અબ્રુવન વાયો એતદ વિજાનીહે કિમેતદ યક્ષમિતિ તથેતિ. તો પછી ત્યાર પછી દેવતાઓ વાયુ દેવતા પાસે ગયા. વાયો એતદ વિજાનીહી, હે વાયુ આ જરા અમારા માટે જાણી લાવો. કિમેતદ યક્ષમિતિ, આ યક્ષ કોણ છે જરા જાણી લાવો. તથા એથી જરૂર. પછી આગળ, તદભ્યદ્રવત તમભ્યવદત કોસીતિ વાયુર્વા અહમસ્મીતિ અબ્રવીણ માતરિશ્વા વા અહમસ્મીતિ. એ જ રીતે તદભ્યદ્રવત, એ પણ યક્ષની પાસે ગયો. તમભ્યવદત, યક્ષે સામેથી પૂછ્યું, કોસીતિ, ભાઈ કોણ છે તું? સંસ્કૃત એક વચનમાં છે એટલે આપણે બોલીએ છીએ. આપણે દેવતાઓના માટે તો સામાન્ય રીતે આદર ભાષક, પણ એ તો એક વચનમાં છે બધું. વાયુર્વાહમસ્મી અબ્રવીદ, હું વાયુ છું એ પ્રકારે કહ્યું. માતરિશ્વા, માતરી અંતરિક્ષમાં વિચરણ કરનાર હું છું. તસ્મિં સ્ત્વયી કિમ વીર્યમિતિ અપી ઇદં સર્વં આદદીય યદિદં પ્રસિદ્ધ્યામિતિ. તો ભાઈ માતરીશ્વા છે, માતરી તારામાં શું વીર્ય, શું સામર્થ્ય છે? ત્યારે પછી એને કહે છે, આપી ઇદમ સર્વં આદદીય યદિદં પ્રસિદ્ધ્યામિતિ. આ પૃથ્વી પર જે કાંઈ છે એ બધાને પકડી શકું છું, ઉચકી શકું છું. આમ પોતાની શક્તિનું એણે વર્ણન કર્યું. તસ્મૈ તૃણમ નિદધૌ એતદ આદત્સ્વૈતે તદુપપ્રેયાય સર્વજવેન તન્ન શશાક આદાતુમ સહ તત એવ
निवृते न एतत् अशकं विज्ञातुं यदेतद्यक्षमिति. એની સમક્ષ પણ ઘાસનું તણખલું મૂકવામાં આવ્યું. એ રાજસ્વ અને પકડ અને ઉચક. એટલે વાયુ તો પકડીને ઉડાડે ને ભાઈ ને. ધ્રુવ પ્રેયા એ પણ તણખલ નજીક ગયો. સર્વ જવેન બધા વેગથી તન્ન શાક આરાતુમ પોતાના બધા વેગનો ઉપયોગ કરવા છતાં પણ વાયુ એ તણખલાને ઉડાડી ન શક્યો. સતતેવ નિવૃત્તે ત્યાંથી જ વાયુ દેવતા પાછા ફરી ગયા. આવીને કે નહીં તો દશકમ વિજ્ઞાતુમ યદે યક્ષમિતિ. આ યક્ષ કોણ હશે હું જાણી શક્યો નથી. પછી આગળ અથ ઇન્દ્રમ અબ્રુવન મઘવન એતદ્વિજાનીહિ કિમેતદ્યક્ષમિતિ તથેતિ તદભ્યદ્રવત તસ્માत् તિરોદધે. ઇન્દ્રમ અબ્રુવન એમના રાજા ઇન્દ્ર પાસે ગયા. મઘવન હે મઘવન ઇન્દ્રનું સંબોધન છે. એતદ્વિજાનીહિ જરા માનવડ જાણી લો. કિમેતદ્યક્ષમિતિ આ યક્ષ કોણ છે જાણી લો. તથાથી જરૂર તથાયથી તદભ્યદ્ર એ પણ ગયો યક્ષની પાસે. તસ્માત તિરોદધે પરંતુ એની સામેથી અંતર્ધાન થઈ ગયા. ટૂંકમાં ઇન્દ્ર સાથે વાત પણ ન થઈ. તો આ અંશ છે ને. ચલો ભાષ્યકાર આપણે પાછા આવીએ 109 પાન પર. તો આ કથાને બહુ સંક્ષેપમાં કહી રહ્યા છે. એમાંથી જે બૌદ્ધ લેવાનું છે એ જઈને કહે છે. એ બધા પદાર્થ વગેરે તો વાક્ય છે ને એ આખું વાક્ય લઈને એનું તાત્પર્ય સમજાવે છે. તદ્વિજ્ઞાનાય અગ્નિમ અબ્રુવન ટૂંકમાં કિમેતદ યક્ષ એ લોકો જાણી ના શક્યા દેવતાઓ કે યક્ષ કોણ છે. તદ્વિજ્ઞાનાય એને જાણવા માટે અગ્નિમ અબ્રુવન અગ્નિને કહ્યું. એટલે બધી કથા વાંચી લીધી આપણે કે તૃણ નિધાને તો આ તૃણ એની સમક્ષ આવું તણખલું કેમ ધરવામાં આવ્યું. અગ્નિ સમક્ષ અને વાયુ સમક્ષ આવું તણખલું ધરવાનું પ્રયોજન શું છે. તૃણ નિધાને એમ અભિપ્રાય આ દેવતા સમક્ષ આવું તણખલું ધરવાનો આ અભિપ્રાય છે. ટૂંકમાં એની પાસે આ બોધ છે. અત્યંત સંભાવિતયો અગ્નિ મારુતયો. સંભાવિત એટલે પ્રતિષ્ઠિત. અત્યંત સંભાવિતયો અત્યંત પ્રતિષ્ઠિત છે અગ્નિ અને વાયુ. અગ્નિ મારુતયો અગ્નિ અને મારુત છે. મારુતા કે પછી મરુત આજે છે તૃણદહન આદાન શક્ય. આટલા એટલે શક્તિશાળી ને આટલા પ્રતિષ્ઠિત દેવતાઓ છે. તૃણદહન અગ્નિ દેવતા એ તણખલું બાળી ના શક્યા. આદાન વાયુ દેવતા એને પકડી ના શક્યા. અશક્ય એમની અશક્તિ બતાવીને આત્મસંભાવના સાત્યતા ભવેત હતી. તો યક્ષે એમની સમક્ષ એ તૃણ કે આ તણખલું ધર્યું એ પાછળ યક્ષનો શું અભિપ્રાય હતો કે આ લોકો આ દેવતાઓ આ તણખલાને પણ એક નહીં બાળી શકે એક નહીં ઊંચી શકે એ દ્વારા આત્મસંભાવના એમનું અભિમાન જે છે બીજી પાસનું આત્મસંભાવના આત્મની મહત્વ અભિમાન જે વહેમ ધરાવે છે ને પોતા માટે સહાયતા ભવે તેથી એમનો ભ્રમ છે એ દૂર થાય. અભિમાન એમનું જે અભિમાન કે અસ્માકમ વિજય અસ્માકમ મહિમા એ અભિમાન દૂર થાય શાંત થઈ જાય નષ્ટ થઈ જાય. એટલે આ સમજાવી દીધું. હવે વચ્ચે ઇન્દ્ર આવે ને વચ્ચે એટલે હવે ઇન્દ્ર આદિત્ય વજ્રભૃદ્વા આવે. જે કારણ તો કે ઇન્દ્ર છે ને 12 આદિત્યમાં એકનું નામ ઇન્દ્ર છે. ઇન્દ્ર એટલે કોણ એટલે એમને આદિત્યને પહેલા લખે છે આદિત્યો આ વજ્રભૃદ્વા. વજ્રધારી ઇન્દ્ર તો બહુ પ્રસિદ્ધ છે પણ આ આદિત્ય પણ હોઈ શકે.
એટલે એમને આ બધા લોકોને પણ ઓપન ફિલ્ડ મળ્યું. એટલે ત્રીજી પાદમાં કહે છે દ્વાદશ આદિત્યાના મધ્યે જ્યેષ્ઠ માસિક આદિત્ય ઇન્દ્ર નામ સ્મર્યતે. આ 12 મહિનામાં પ્રત્યેક છે આદિત્યનું નામ છે. દ્વાદશાત્મન એટલે 12 નામ ધરાવનારો 12 રૂપ ધરાવનારો આદિત્ય છે. પ્રત્યેક મહિને આદિત્યનું નામ બદલાય છે. જ્યેષ્ઠ માસમાં જે સૂર્ય છે આદિત્ય એનું નામ ઇન્દ્ર છે. તદભિપ્રાયણ ઇન્દ્ર આદિત્ય એટલે ઇન્દ્ર એ આદિત્ય પણ હોઈ શકે એમ. વજ્રભૃદ્વા અથવા તો વજ્રધારી. ચોથી પાદ પ્રસિદ્ધો વા દેવરાટ ઇન્દ્ર હેતી. અથવા ઇન્દ્ર નામ જે પ્રસિદ્ધ છે દેવરાટ એટલે દેવતાઓના રાજા. ઇતિહાસ વજ્રભૃત તો વજ્ર ધારણ કરનાર. તો એટલે વજ્રધારી ઇન્દ્ર પ્રસિદ્ધ છે. મહાભારત આદિ પર્વણી દ્વાદશ આદિત્યા છે ઇત્થમ પઠ્યંતે. મહાભારતના આદિ પર્વમાં આ 12 આદિત્ય છે એમના નામ આ પ્રકારે કહેવામાં આવ્યા છે. તથા ધાતાર્યમાં ચ મિત્રસ્ય વરુણોંશુ શુરભગસ તથા અંશુ રેફ ભ ઉપર ભગસ તથા ઇન્દ્રો વિવસ્વાન પૂષા ચ પર્જન્યો દશમસ્મૃત તતસ્ત્વષ્ટા તતો વિષ્ણુ અજગન્યો જગન્ય જયતે. એ પ્રકારે ધાતા અર્યમા મિત્ર વરુણ અંશુ ભગ ઇન્દ્ર વિવસ્વાન ઉષા પર્જન્યો દસમો થયો. તથા ત્વષ્ટા 11માં તથા વિષ્ણુ આ 12માં વિષ્ણુ. અજગન્ય એટલે નાના. જગન્ય જ એટલે વિષ્ણુ જે નાના નથી ભાઈઓ. એમને વિષ્ણુ ભગવાન તો ઇન્દ્ર પછી જન્મેલા છે એટલે એને ઉપેન્દ્ર કહેવામાં આવે. નાના ઇન્દ્ર કહેવામાં આવે. ઇન્દ્રના નાના ભાઈ છે આદિત્યના પુત્ર હોવાને કારણે. આમ નાના ને માત્ર નામમાં જ નાના છે પછી જન્મ્યા છે. આમ નાના નથી એવું મહાભારતમાં કહેવામાં આવ્યું. માસ ભેદે આદિત્ય ભેદા પછી પોતાનું પણ કહે છે માસ ભેદે આદિત્ય ભેદા આદિત્ય હૃદય દર્શિત. આદિત્ય હૃદય અમના સ્તોત્ર છે એમાં ઇન્દ્રના આ બધા નામો દેખાડવામાં આવ્યા છે. યથા અરુણો મહાગમા. આદિત્ય હૃદય સ્તોત્રમાં આવતું નથી આવતું, બીજે ક્યાંક હશે આદિત્ય હૃદય. આવો શ્લોક આપણે અરુણો મહાગમાસે તું સૂર્યો વૈ ફાલ્ગુને તથા ચૈત્રે માસે દેવેદજ્ઞ વૈશાખે તપન સ્મૃત. વાયુ આવ્યો. અરુણો માઘ માસે તો એટલે માઘ માસથી શરૂ થાય છે. નામ અરુણ છે આદિત્યનું નામ. સૂર્યો એ ફાલ્ગુનમાં સૂર્ય નામ છે આદિત્યનું. ચૈત્ર માસી છે વેદજ્ઞ. ચૈત્ર મહિનામાં વેદજ્ઞ એવું નામ છે. વૈશાખે તપન. વૈશાખ મહિનામાં તપન નામ છે. જ્યેષ્ઠ માસી ભવે. જેઠ માસમાં ઇન્દ્ર. અષાઢે તપતે રવિ. અષાઢમાં રવિ. ગભસ્તી શ્રાવણે માસી. શ્રાવણમાં ગભસ્તી નામ છે. યમો ભાદ્રપદમાં યમ નામ છે. ઈશે હિરણ્યરેતા. ઈશ એટલે આસો. આસો મહિનામાં હિરણ્યરેતા નામ છે. કાર્તિકે છે દિવાકર. કાર્તિક મહિનામાં દિવાકર નામ છે. માર્ગ શિષ્ય તપે ચિત્ર. માર્ગ શિષ્યમાં ચિત્ર નામ છે. પૌષે વિષ્ણુ સનાત. પૌષ મહિનામાં સૂર્ય નામ વિષ્ણુ છે આદિત્યનું નામ. ઇત્યેતે દ્વાદશાદિત્યા કાશ્યપેય પ્રકીર્તિતા ઇતિ. આ રીતે કશ્યપના સંતાનો આ પ્રકારે આ અદિતિના પત્રો છે. મારા આદિત્ય કહેવાય છે. આદિત્યને કશ્યપ પ્રજાપતિ દ્વારા થયેલા પુત્રો છે એને આદિત્ય કહેવાય છે. ઇત્યેતે દ્વાદશાદિત્યા કાશ્યપેય.
આદિત્યને કશ્યપથી પ્રાપ્ત થયેલા 12 આદિત્ય છે પ્રકીર્તિતા પ્રસિદ્ધ છે. ભાષામાં જે ઇન્દ્ર આદિત્ય વજ્રભૃદ્વા, ઇન્દ્ર શબ્દનો પ્રયોગ થયો એ ક્યાં તો એ આદિત્ય, તો 12માં એક આદિત્ય ઇન્દ્ર છે તે હોય શકે જે જેઠ મહિનાના છે ને, ના હા બરાબર, અથવા તો પ્રસિદ્ધ વજ્રધારી વજ્રહસ્તા પુરંદર. તો કેમ અવિરોધાત, એટલે બંને આના અર્થઘટન થઈ શકે અવિરોધાત, કારણ કે વિરોધ નથી. ઇન્દ્ર શબ્દ આદિત્ય સમજીએ તો પણ ચાલે, કે વજ્રભૂત કહીએ તો પણ ચાલે, એ પ્રકારના અર્થઘટનમાં વિરોધ નથી. કેમ નથી? 5મી પાદમાં કહે અવિરોધાતી બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞેતિ દેવાનામ પ્રસ્તાવે. ટૂંકમાં બ્રહ્મ એ પરમાત્માએ દેવતાઓ માટે વર્ષે વિજય પ્રાપ્ત કર્યો, દેવતાઓનો પ્રસ્તાવ છે. વિષય કોણ? દેવતાઓ છે. એટલે પ્રારંભ થયો દેવતાથી, ઉપક્રમ શરૂઆત. ઇન્દ્રપદમ ઉક્ત અન્યંતર પરમ ન વિરુદ્ધ્યતે, એટલે ઇન્દ્ર શબ્દનો આમાં બેમાંથી એક અર્થ કરી આદિત્ય કે વજ્રભૃત, તો વિરોધ નહીં, કારણ કે જે દેવતા છે ને એ અહીંયા આગળ પ્રસ્તાવ છે, વિષય છે, એમની વાત છે. ઉભયો દેવત્વ વિશેષાત, કારણ કે ઇન્દ્ર પણ દેવ છે, આદિત્ય દેવ છે, અને વજ્રધારી પણ દેવ છે. ઇન્દ્ર પદેન ઉક્ત અન્યતર ગ્રહણે કોશપ્રાય સ્મૃત્યાદિ વિરોધભાવાચ ઇતિ. ટૂંકમાં કોશ સમાન જે સ્મૃતિઓ છે એની સાથે પણ ઇન્દ્ર શબ્દનો આ અર્થ કરીએ તો એનો વિરોધ નથી. બે રીતે વિરોધ નથી. દેવતાઓનો વિષય મારે વિરોધ નથી, અને સ્મૃતિમાં આ પ્રકારે પણ ઇન્દ્ર કહેવામાં આવે છે, મારે વિરોધ નથી. ચાલો પછી આગળ વધીએ. તો હવે ઇન્દ્ર તો એમની સમક્ષ ગયા, તો તત અભ્યદ્રવત તસ્માત તત્તિરોધે. તો ઇન્દ્ર પણ અભ્યદ્રવત, ઇન્દ્ર પણ યક્ષની તરફ સમીક્ષ ગયા. ઇન્દ્ર ઉપસપર્ણે બ્રહ્મ તિરોધે. ઇન્દ્ર જ્યારે યક્ષની પાસે ગયા તો યક્ષ અંતર્ધાન થઈ ગયા. એની પાછળ અભિપ્રાય, એની પાસે શું પ્રયોજન, અભિપ્રાય શું છે? અભિપ્રાય આ અભિપ્રાય છે, આ કહેવાનું પ્રયોજન છે. ઇન્દ્રોહમિતિ અધિગતમ અભિમાનસ્ય. આ દેવતાનો રાજા છે ને, અગ્નિને અભિમાન હોય, અગ્નિ શું, વાયુ શું, ઇન્દ્રનો તો વધારે અભિમાન હોય. ઇન્દ્રોહમિતિ અધિગતમ અભિમાન, બધા દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાને કારણે એનામાં સૌથી વધારે અભિમાન હોઈ શકે. અસ્ય સોહમ અજ્ઞાનિ પ્રાપ્તમ, એટલે વાક સંભાષણાદિ, અને ન પ્રાપ્તોસ્મિ અભિમાનમ. અભિમાનમ કથમ ન નામ જખ્યાત. એને જ્યારે જોયું, સોહમ આવું અભિમાન ધરાવનાર એવો ઇન્દ્ર હું, અજ્ઞાનિ પ્રાપ્તમ, અગ્નિ અને વાયુ વડે, બે દેવતાઓ છે એટલે બહુવચન. ચાલો, તો અજ્ઞાનિ પ્રાપ્ત, અગ્નિ અને વાયુ વડે પ્રાપ્ત શું છે? વાક સંભાષણ. ચાલો, અગ્નિને તો આટલો લાભ મળ્યો કે સંભાષણ થયું, વાયુનો પણ એવી જાતનો લાભ મળ્યો, આદર થયો, તો કે એની સાથે સંભાષણ થયું. એ બે દેવતાઓનો તો આદર થયો કે બે બ્રહ્મના સંભાષણ પ્રાપ્ત થયા. અને ન પ્રાપ્તોસ્મિ, પણ મને તો આ સંભાષણ પ્રાપ્ત ન થયું. એ અભિમાનમ કથન નામ જખ્યાદ. અંતેથી ઇન્દ્ર પોતાનું આ ગર્વ છે એ કેમ ત્યાગ ન કરે, કેવી રીતે ત્યાગ કરી શકે? ઇન્દ્રનો ગર્વમાં ઉતરી જાય એ માટે એને વિશેષ ગર્વ છે, માટે એની સાથે સંભાષણની પણ તક ના મળી. એટલો પણ આદર ન થયો. એટલે અગ્નિને વાયુ જેવો મારો આદર ન થયો એમ ઇન્દ્રને લાગે, એટલે એનો બધો અભિમાન ઓગળી જાય. તદનુગ્રહાય અંતરહિતમ તદ બ્રહ્મ બભુવ. તેથી ઇન્દ્ર પર અનુગ્રહ કરવા માટે જ બ્રહ્મ એનાથી અંતર્ધાન થઈ ગયો. હવે
આપણે કથામાં આગળ વધીએ. ચોરાણું પાન પર સહ તસ્મિન્નેવ આકાશે સ્ત્રિયમ આજગામ બહુશોમાનામ ઉમામ હૈમવતીમ તામ ઉવાચ કિમેતદ્યક્ષમિતિ. પછી વાંચીએ. સા બ્રહ્મ ઇતિ હોવાચ બ્રહ્મણો વા એતદ્ વિજયે મહ્યધ્વમિતિ તતોહ એવ વિદાંચકાર બ્રહ્મેતિ. તો આ પ્રકારે ઇન્દ્ર સમક્ષ એટલે એને દર્શન તો કર્યા યક્ષના, પણ યક્ષ એની સમક્ષથી અંતર્ધાન થઈ ગયો. તસ્મિન એવા આકાશે, જે આકાશમાં જે સ્થળે યક્ષ અંતર્ધાન થઈ ગયો હતો. સ્ત્રીયમ આ જગામાં, ત્યાં જ એક સ્ત્રી દેવી પ્રગટ થયા આ જગામાં. ઇન્દ્ર એમની પાસે ગયા. કોણ હતા? બહુ શોભમાનામ ઉમામ હૈમવતીમ સ્ત્રીયમ. સામાન્ય સ્ત્રી દેવી, બહુ શોભમાન, અત્યંત શોભાયમાન, અત્યંત સુંદર. ઉમા, ઉમા અહીંયા બ્રહ્મ વિદ્યા માટે ઉમા કહેવામાં આવે. હૈમવતીમ, જાણે કે હેમના સુર્ણના આભૂષણો ધારણ કર્યા હોય એવી સુંદર આવી બ્રહ્મ વિદ્યારૂપી દેવી છે, એની પાસે ગયો. ઉમા પણ હોઈ શકે, અમારે પાર્વતી પણ હોઈ શકે, એ પણ એ જ કક્ષાના છે. એ હૈમવતી તો હિમાલયની પુત્રીને હૈમવતી કહેવાય. હૈમવતી સમેત શ્રી દક્ષિણામૂર્તિ ક્યાં હેમચે આવે છે? ઋષિકેશમાં. તો હૈમવતી ગંગા, એ ગંગાધરેશ્વર છે ને. ગંગાધરેશ્વર એટલે શું? ગંગાને ધારણ કરનારા એવા શિવજીને ગંગાધરેશ્વર કહે. એટલે હૈમવતી એટલે ગંગા અથવા હિમાલયની પુત્રી, એ પાર્વતી પણ કહેવાય, હિમવાનની પુત્રી. તો એની સમક્ષ એની પાસે ઇન્દ્ર ગયો. એ જ સ્થળે જ્યાં બ્રહ્મ અદૃશ્ય થયા એ સ્થળે આ દેવી પ્રગટ થયા અને ઇન્દ્ર ત્યાં ગયો એની પાસે. તામ હોવા છે એને પૂછ્યું, કહ્યું કે મેં યક્ષમેથી, આ યક્ષ કોણ હતું? કોણ હતો? સા હોવા છે, એ દેવીએ ઉત્તર આપ્યો બ્રહ્મ એથી, એ તો બ્રહ્મ હતું. બ્રહ્મણો વા એત વિજય મહ્યધ્વમિતિ. ભાઈ તમે જે વિજય પ્રાપ્ત કર્યો બ્રહ્મનો વિજય હતો, અને તમે લોકો બધા પૂજનીય થયા. ભાઈ તમારો વિજય નહોતો, એ કોનો વિજય હતો? બ્રહ્મનો વિજય હતો. એને તમે આ ગૌરવ પ્રાપ્ત કર્યું. તતો હોય વિધાનચકાર બ્રહ્મ એથી, એથી ઇન્દ્રને જ્ઞાન થયું. કોનું? બ્રહ્મનું જ્ઞાન થયું. આ પ્રકારે દેવી ઉમા એટલે બ્રહ્મ વિદ્યા પાસેથી ઇન્દ્રને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું. પછી આગળ વાંચીશું. પછી કહે છે કે એ રીતે એટલે બ્રહ્મ દેવતામાં ઇન્દ્ર દેવતામાં શ્રેષ્ઠ કહેવાય. અને અગ્નિ વાયુ પણ છે એની દ્વારા જાણ્યું, પણ એ પણ શ્રેષ્ઠ થયા બધા દેવતાઓમાં. તો જો હવે એ વાત કહેશે અહીંયા આગળ. 109 પાન પર છેલ્લી પંક્તિમાં કહ્યું, એ તો આપણે વાંચ્યું. ઇન્દ્ર ઉપસર્પણે બ્રહ્મ તિરોધે અત્ર અભિપ્રાય થઈ ગયો. આપણે 111 પાન પર છે. તદનુગ્રહ એવ અંતહિતમ તદ બ્રહ્મ બહુવ. ટૂંકમાં ઇન્દ્ર પર અનુગ્રહ કરવા માટે જ બ્રહ્મ એની સામેથી અંતર્ધાન થઈ ગયું. એ પણ એના પર અનુગ્રહ કરવાનું પ્રયોજન હતું. ઇન્દ્રને વાયુ સમક્ષ જે તણખલું ધર્યું એનું પ્રયોજન પણ એ હતું, એનું અભિમાન દૂર કરવા માટે, અને એ દ્વારા એ રીતે અનુગ્રહ કરવા માટે. ઇન્દ્રનું અભિમાન કેમ દૂર કરવું? કે મોટી વસ્તુ થવી જોઈએ, એનું અભિમાન બહુ મોટું છે અને માટે અદ્રશ્ય થઈ ગયા. એટલે ઇન્દ્રનું ભલભુલ અભિમાન પણ ઉતરી ગયું.
તો એ ઉપદેશ પ્રાપ્ત કરવાની યોગ્યતા. અભિમાન ઉપદેશ પ્રાપ્ત ના થાય. શ્વેતકેતુનું અભિમાન પહેલાં દૂર કર્યું એના પિતાજીએ, પછી ઉપદેશ શરૂ કર્યો ને. તો અહીંયા પણ ઇન્દ્રનું અભિમાન દૂર થયું, પછી ઉપદેશ પ્રાપ્ત થાય છે. અન્યત્ર પણ જ્યાં આગળ અભિમાન હોય ત્યાં પહેલાં દૂર કરવામાં આવે છે અને પછી જ ઉપદેશની યોગ્યતા પ્રાપ્ત થાય છે. એટલે કહે છે ભાષ્યમાં, સહ શાંતાભિમાન ઇન્દ્ર, સહ ઇન્દ્ર, તે ઇન્દ્ર અભિમાન શાંત થઈ ગયું છે, નષ્ટ થઈ ગયું છે એવો ઇન્દ્ર. અત્યર્થમ બ્રહ્મ વિજિજ્ઞાસુ. હવે પેલો વાયુને, અગ્નિને વાયુ તો પાછા આવતા રહ્યા, પણ ઇન્દ્ર પાછો ન આવ્યો, એનું અપમાન થયું. એને ટૂંકમાં આવી રીતે સંવાદ શુદ્ધિનો પણ આદર ના પ્રાપ્ત થયો. એના પેલા કરતા મોટું અપમાન આનું થયું, તો પણ પાછો ના આવ્યો. પેલા પાછા આવ્યા એ મને નથી ખબર પડી, પાછો ના આવે કેમ? એટલે કહે છે અત્યર્થમ બ્રહ્મ વિજિજ્ઞાસુ. ઇન્દ્ર કેવો છે? બ્રહ્મને અત્યંત જાણવાની તીવ્ર ઈચ્છા ધરાવનાર છે. યસ્મિન આકાશે બ્રહ્મણ પ્રાદુર્ભાવ આસીત તિરોધાનમ છે. આકાશમાં જે સ્થળે બ્રહ્મ પ્રાદુર્ભાવ થયો, અગ્નિ વાયુ ઇન્દ્રને એના દર્શન થયા, આ બીજા દેવતાઓને, એ ત્યાંથી જ અંતર્ધાન પણ થઈ ગયું. એ આકાશમાંથી આકાશમાં એ સ્થળેથી. તસ્મિન્નેવ, એ જ આકાશે સ્ત્રિયમ આજગામાં, સ્ત્રિયમ અતિરૂપિણ વિદ્યાન. તો સ્ત્રી જે છે ને એ વિદ્યા માટે કહેવામાં આવ્યું. અતિરૂપિણ, અત્યંત રૂપવાન સ્ત્રી જે છે વિદ્યા આજગામાં એની પાસે ગયો. એટલે આ રીતે ઉપસદનમ થયું, ગુરુ ઉપસદનમ થયું. પછી શું થયું? પરિપ્રશ્ન થયો. ઉપદેશ જ્ઞાન ઉપદેશ થયો, આ પ્રકારે કહેવામાં આવે. એટલે પહેલા સમાધિ ષટક સંપત્તિ પ્રાપ્ત થઈ, અભિમાનનું શાતન થયું, અભિમાન નાશ થયું, એટલે એકદમ શાંત થઈ ગયો, સમાધિ ષટક સંપત્તિ પ્રાપ્ત થઈ. પછી બ્રહ્મ વિજિજ્ઞાસુ, અત્યર્થમ બ્રહ્મ વિજિજ્ઞાસુ, જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, ગુરુ ઉપસદન થયું, પરિપ્રશ્ન થયો, ઉપદેશ થયો. આટલા બધું જ કહેવામાં આવી ગયું. તો એનું કેવું ભાગ્યશાળી કે બ્રહ્મ વિદ્યા એની સમક્ષ પ્રગટ થયા. તો પહેલી પાદમાં સ્ત્રી પદમ લક્ષિત લક્ષણયા વિદ્યા પરમ. આ સ્ત્રી છે ને એનાથી લક્ષિત અને એનાથી લક્ષિત, એ રીતે વિદ્યા પદમ. આનો અર્થ શું થાય? વિદ્યા થવું જોઈએ, માત્ર સ્ત્રી નહીં. સ્ત્રી એટલે દેવી, અને દેવી એટલે વિદ્યા, એ પ્રકારે થવો જોઈએ. કે અતિરૂપમાના છે ને, અતિરૂપિણી વિદ્યામિતિ. સ્ત્રીનો અર્થ કર્યો અતિરૂપિણી વિદ્યા, અત્યંત રૂપાળી વિદ્યા છે આ જગામાં. હવે કોણ છે? એટલે કે છે ઉમા એવો શબ્દ પ્રયોગ થયો. હૈમવતી, બહુ શોભાના ઉમા હૈમવતી, આટલું કહેવામાં આવ્યું. સ્ત્રીએમ આ જગામાં બહુ શોભમાના, અત્યંત શોભાયમાન ઉમા હૈમવતી, આટલું કહેવામાં આવ્યું એ દેવી માટે. એટલે કે અભિપ્રાય ઉદ્બોધ હેતુત્વાદ રુદ્ર પત્ની ઉમા હૈમવતી ઇવ સા શોભમાના વિદ્યા એવ વિરૂપોપી વિદ્યાવાન બહુ શોભતે. અભિપ્રાય ઉદ્બોધ હેતુત્વાદ. તો હવે એ કહે છે, પછી બીજી પાદમાં પણ ગઈ વિદ્યા એવ, એવું થયું ને. હા, પણ અભિપ્રાય બીજી પાદમાં. હા, સ્ત્રી વિદ્યા અત્ર વિવક્ષતા હતી. આ સ્ત્રી શબ્દથી વિદ્યા કહેવાનું પ્રયોજન છે. એનો હેતુ કયો શું છે? અભિપ્રાય ઉદ્બોધ હેતુત્વાદ. તો
આવી રીતે રુદ્ર અને બ્રહ્મ જે છે એ પ્રકારે અંતર્ધાન થઈ ગયું ને આ પ્રકારે થયું. એની પાછળનું શું પ્રયોજન છે? અંતર્ધાન કેમ થઈ ગયું? તો પાદોમાં કહે છે અભિપ્રાય ઉદ્બોધ હેતુત્વાદ. ભાઈ સ્ત્રી એટલે અહીંયા વિદ્યા તમે કહો છો એનું શું કારણ છે? કારણ કે ઉપદેશ થયો એટલા માટે. બ્રહ્મ ઇતિ સા બ્રહ્મ ઇતિ હોવા છે એનો ઉપદેશ કર્યો ને એટલે વિદ્યા છે, ગમે તે સ્ત્રી નથી. એટલે આવી લક્ષણાવૃત્તિથી સ્ત્રી શબ્દનો વિદ્યા કરવામાં આવે. કેમ? અભિપ્રાય ઉદ્બોધ હેતુત્વાદ. એમણે કહ્યું સ્ત્રીયમ એટલે વિદ્યામાં આજગામાં. ભાષ્યકારે કહ્યું ને સ્ત્રીયમ તસ્મિન સ્ત્રીયમ અતિરૂપેણ વિદ્યામાં આજગામાં. એમ સ્ત્રીનો શબ્દનો અર્થ વિદ્યા એમણે કર્યો. કોણે? ભાષ્યકારે. કેમ કર્યો? કારણ કે બ્રહ્મ જે અંતર્ધાન થઈ ગયું એની પાછળ જે પ્રયોજન હતું એ બ્રહ્મનું પ્રગટ થવું, અંતર્ધાન થવું, આ પ્રકારે પ્રદર્શન. બધાની પાછળનું પ્રયોજન શું હતું? બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરવાનું. તો જુઓ કે છે અભિપ્રાય ઉદ્બોધ હેતુત્વાત. किमिदम यक्षमेति इंद्रस्य अभिप्राय है. इंद्रे प्रश्न કર્યો किदम यक्षमेति. આ યક્ષ કોણ હતો? इंद्रस्य अभिप्राय है. इंद्रનો અભિપ્રાય શું હતો? વિષય. ઇન્દ્રમાં આ પ્રકારનો વિષય એટલે સંશય કે કોણ હતો? યાવત અભિપ્રાય ઉદ્બોધ હેતુત્વાદ તદ્બોધ હેતુત્વાદ. તો એણે જે પ્રશ્ન કર્યો કે આ કોણ હતું એનો ઉપદેશ કરવામાં આવ્યો ને. ઇન્દ્ર દ્વારા પરિપ્રશ્ન થયો કે મારી સમક્ષી અંતર્ધાન જે થઈ ગયા એ કોણ હતા? ઉદ્બોધ એને બોધ કરવાનો હેતુ હતો. તેથી સ્ત્રીયત્ર વિદ્યા બોધ હેતુ. એટલે સ્ત્રી શબ્દ શું કરવામાં? વિદ્યા એટલે શું? બોધ હેતુ. એટલે ઉપદેશ કે જ્ઞાન પ્રદાન કરનાર, જ્ઞાનનું કારણ. સત્વ પ્રધાન શક્તિ. એટલે પછી આને શું કહેવામાં? સત્વ પ્રધાન શક્તિ એવું કહેવામાં આવે. સ્ત્રી એટલે સત્વ પ્રધાન શક્તિ. અહીંયા એવું. તદબોધ તદિહ સમ્યક બોધ ઇત્યર્થ. એટલે એનો સમ્યક બોધ કરવામાં આવ્યો. એટલે અભિપ્રાય ઉદ્બોધ હેતુત્વાત. અભિપ્રાય કિમિદમ યક્ષમિતિ ઇન્દ્રનો અભિપ્રાય. ઇન્દ્રનો જે પ્રશ્ન હતો અથવા એને ઉદ્બોધ એટલે એના વિશે બોધ કે ઉપદેશ કરવાનો આમાં પ્રયોજન છે. એને કારણે અમે સ્ત્રી શબ્દનો અર્થ વિદ્યા કરીએ છીએ. ભલે ઉપનિષદ સ્ત્રી શબ્દનો પ્રયોગ થયો એનો અર્થ વિદ્યા કેમ કર્યું? કારણ કે બોધ, સ્ત્રીએ તો ઇન્દ્રને બોધ આપ્યો એટલા માટે વિદ્યા હતી. પાછા સત્વ પ્રધાન શક્તિ. વિદ્યા એટલે શક્તિ તો ખરી પરમાં કેવી? સત્વ પ્રધાન. એટલે ભાષ્યમાં અભિપ્રાય ઉદ્બોધ હેતુત્વાદ. રુદ્ર પત્ની ઉમા એટલે કોણ? રુદ્ર પત્ની, શિવજીની પત્ની. હૈમતી ઇવ એટલે ખરેખર આ ઉમા હૈમવતી ઇવ રુદ્રની પત્ની હોય, પાર્વતી હિમવાનની પુત્રી હોય એવી, અથવા તો અનેક અલંકારો ધરાવનારી હોય. સા શોભમાન વિદ્યા એવ. આવી તો વિદ્યા જ હોય જે ઉમાની તુલના કરી શકે, હૈમવતીની તુલના કરી શકે એવી તો વિદ્યા હોય. એટલે કે આ સ્ત્રી જે છે એ વિદ્યા હતી, બ્રહ્મ વિદ્યા હતી. કે છે ત્રીજી પાદ વિદ્યા એવ એથી. વિદ્યા એવ વિદ્યા જ એવકાર કયો ને ઇતિ એવ કારણ સ્ત્રી વિગ્રહ પ્રતિષિધ્યતે. એટલે સ્ત્રી વિગ્રહ નથી, આ વિદ્યા છે. તસ્યા શોભમાનત્વોક્તિ. તો એટલા માટે શોભમાન વિદ્યા એવ. સા શોભમાન વિદ્યા એવ. સુંદર બ્રહ્મ વિદ્યા જ હતી. એટલે સ્ત્રી એવું નહીં સમજવાનું, સુંદર બ્રહ્મ વિદ્યા એવું સમજવાનું.
એટલે સ્ત્રી પછી તો દેવી, દેવીમાંથી પછી બ્રહ્મ વિદ્યા, એ પ્રકારે લક્ષિત લક્ષણ. સ્વાશ્રય શોભન પ્રયોજકત્વાદિ આશયના. તો આ વિદ્યામાં શોભન પ્રયોજકમ, પોતાનામાં એ વિદ્યા શોભમાન છે, અત્યંત શોભાયમાન છે, સુંદર છે. એ શા માટે કહો છો? વિદ્યા સુંદર છે એવું શા પરથી કહો છો? વિદ્યા સુંદરતાનો આશ્રય છે એવું શા પરથી કહો છો? તો કહે છે વિરૂપોપી વિદ્યાવાન બહુ શોભતે. કોઈ કદરૂપ માણસ હોય તો પણ અત્યંત વિદ્યાવાળો હોય તો શોભાય છે, બહુ શોભે છે. કહે છે ટીકા ટિપ્પણી વિરૂપોપી વિદ્યાવાન બહુ શોભતે અષ્ટાવક્રોત્ર નિદર્શયિતવ્ય હૈ. એના 8 અંગ વાંકા છે. અષ્ટાવક્ર તેજસ્વી છે, બહુ શોભાયમાન છે. અને તેથી અહીંયા રૂપનો પ્રશ્ન નથી. શોભમાન છે ને માટે વિદ્યાને કારણે શોભાયમાન છે, રૂપને કારણે નહીં. ભલે સ્ત્રી અતિરૂપીને ભલે કહ્યું હોય કે તમારે સ્ત્રી વગેરે ના સમજવો, રૂપ ન સમજવું, વિદ્યા પોતે શોભાયમાન છે. એટલે વિદ્યા શોભાયમાન છે, જાણે કે ઉમા ન હોય, જાણે કે હેમવતી ન હોય, એ રીતે. ઉત્તમ છે હરિણા, એટલે ભરતૃ હરિણા. જાણે ને કેયુરા વિભૂષયંતિ પુરુષમ હારાન ચંદ્રોજ્જવલા ન સ્નાનમ ન વિલેપનમ ન કુસુમમ દાલંકૃતા મૂર્ધજા વાણ્યિકા સબલંકરોતિ પુરુષમ યા સંસ્કૃતા ધાર્યતે ક્ષીયંતે ખલુ ભૂષણાની સતતમ વાગ્ભૂષણમ ભૂષણમિતિ. ભરતુભાઈ કહેલું છે. શું કહ્યું છે? વાગ્ભૂષણમ ભૂષણમ. મનુષ્યનું ભૂષણ ખરું એ શોભા કઈ છે? વાગ્ભૂષણમ. વાણી એટલે વિદ્યા, એ જેની ખરું ભૂષણ છે. કે કેવળ વિભૂષણ પુરુષમ. પુરુષને માણસને કેવળ બાજુબંધ છે એને કઈ સુંદર નથી બનાવતા. ન વિભૂષણથી, એને સુંદર નથી બનાવતા, ભૂષિત નથી બનાવતા. હારાહા ન ચંદ્રોજ્જવલા. ચંદ્ર ઉજ્જવળ હાર પણ નહીં. ન સ્નાનમ સ્નાન પણ નહીં. ન વિલેપનમ લેપ કર્યો હોય. કુંકુમમ ન અલંકૃતા મૂર્ધજા. મૂર્ધ એટલે વાળ, વાળમાં બધા અનેક અલંકૃત કર્યું હોય, એ બધી કઈ પુરુષની શોભા નથી આપતા. ત્યારે વાણી એકા સમલંકરોતિ પુરુષમ. એકમાત્ર વાણી છે એટલે વિદ્યા છે, એ જ પુરુષને અલંકૃત કરે છે, શોભાયમાન કરે છે. યા સંસ્કૃતા વાણી, ગમે તે વાણી નહીં. કેવી વાણી? સંસ્કૃતા વાણી. ધાર્યતે. જે પુરુષ વડે આવી સંસ્કૃત વાણી છે ધારણ કરવામાં આવે છે, એ વાણી ખરેખર પુરુષને અલંકૃત કરે છે, શોભાયમાન કરે છે. અલંકારો નહીં, બીજા બધા પ્રકારની દેહની શોભા નહીં. કેમ ભાઈ? ક્ષીયંતે ખલ ભૂષણ. બાકીના બધા ભૂષણ કેવા છે? ક્ષીણ થઈ જાય છે. લેપન ક્યાં સુધી હોય, સ્નાન બધી વસ્તુ તો ક્ષીણ થઈ જનારી છે. આ આભૂષણ છે ને ક્યારેય ક્ષીણ થનારું નથી. વાગ્ભૂષણમ ભૂષણમિતિ. વાણીનું ભૂષણ છે ને એ વાસ્તવમાં સાચું ભૂષણ છે, એવું ભર્તૃહરિ પણ કહ્યું છે. એ તો બધા પછી થઈ ગયા, એમના પછી તો કઈ વાંધો નહીં. વિદ્યાવાન બહુ શોભતે. એટલે જે વિદ્વાન છે એ ભલે દેખાવમાં ગમે તે હોય પણ અત્યંત શોભે છે. રૂપહીનો હોવા છતાં પણ વિદ્વાન પુરુષ અત્યંત સુશોભિત થાય છે. ઠીક. હા, વાગ્ભૂષણમ ભૂષણમ. વાક છે સરસ્વતી વિદ્યા એથી આવત. અહીંયા જે વાગ્ભૂષણમ ભૂષણમ કહ્યું ને, એ વાક એટલે કોણ? સરસ્વતી. કારણ કે સરસ વાણી દેવી છે. વિદ્યા ઇતિ એટલે કે વિદ્યા. વાગ્ભૂષણમ ભૂષણમ. આ વાણીરૂપી ભૂષણ, સંસ્કૃત વાણીરૂપી ભૂષણ ધરાવનાર એ ખરેખર આભૂષિત છે. ત્યાં વાણીનો અર્થ સરસ્વતી કરવાની એટલે વિદ્યા કરવાની, માત્ર વાણી નહીં. બરોબર, ઠીક હે.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।